હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ઉનાળા માટે બેસ્ટ ઓલ સ્કિન ટાઈપ સાબુ ઘરે જ બનાવતા શીખવાના છીએ. જે સાબુ 100% નેચરલ હોવાથી સ્કિનમાં એક ગ્લો લાવે છે, સાથે જ સ્કિનમાં લાઇટનિંગ, બ્રાઇટનિંગ અને ટાઇટનિંગનું કામ કરે છે. ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ એવા આ સાબુ બનીને રેડી થાય છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ અલગ અલગ સાબુ બનાવવાની અનેક રીતો. સૌપ્રથમ અહીં આપણે ચોખાનું સાબુ બનાવતા શીખવાના છીએ. તો તેના માટે અહીં આપણે 1 વાટકી ચોખા લઈશું. અહીં તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો. જેમની સ્કિન ડાર્ક છે, જેમનો ત્વચાનો રંગ શ્યામ છે, તેમના માટે આ સાબુ ખૂબ જ બેસ્ટ રહેશે. ચોખાના સાબુથી સ્કિન પર એકદમ ગ્લો આવે છે, સ્કિનને વ્હાઇટ બનાવે છે. હવે આ ચોખાને સારા પાણીએ ધોઈ નાખવાના છે. ત્યાર પછી તે પાણી કાઢી નાખીએ. ત્યાર પછી આ ચોખાને એક કાપડ પાથરી તેના પર સૂકવી દઈએ. લગભગ 1 કલાક જેટલો સમય લાગે છે અને ચોખા સરસ રીતે સુકાઈ જશે. તો અહીં થોડી જ વારમાં ચોખા સરસ રીતે સુકાઈ ગયા છે અને હવે તેને એક વાસણમાં ભરી લઈએ. ત્યાર પછી અહીં આપણે મિક્સર જાર લઈશું અને આ ચોખાને મિક્સર જારમાં પીસી લઈએ. જેટલું ઝીણું પીસી શકાય એટલું ઝીણું પીસવાનું છે, પાવડર ફોર્મમાં લાવીએ. તો અહીં મેં ચોખાને પીસી લીધેલા છે, એકદમ ઝીણો પાવડર બનાવી દીધો છે. હવે તેને ચાળી લઈએ, જેથી કે તેમાં કોઈ પણ મોટા કણ રહી ગયા હોય તે નીકળી જાય. ચાળ્યા પછી જે આ મોટા કણ વધે છે તેને પણ ફેંકવાની જરૂર નથી. આનો આપણે સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આમાંથી સ્ક્રબ પણ બનાવી શકાય છે. જો આ રીતે આપણે એકદમ ઝીણો પાવડર બનાવીને રેડી કરીએ. હવે આ પાવડરને એક બાઉલમાં ફરીથી ઠાલવી દઈએ અને તેમાં થોડું પાણી મિક્સ કરી અને એક ઘટ્ટ પેસ્ટ બનાવીએ. પહેલાં આપણે બધી જ વસ્તુઓની બધી જ સામગ્રી રેડી કરી લઈશું. બધી જ વસ્તુઓમાંથી પેસ્ટ રેડી કરીએ. આ રીતે આપણે પેસ્ટ બનાવ્યા પછી તેમાં થોડું ગ્લિસરીન ઉમેરીશું. જેમની સ્કિન ઓઇલી છે તેમના માટે તો આ સાબુ એમને એમ પણ બેસ્ટ છે, પરંતુ જેઓની સ્કિન ડ્રાય છે તેમણે ગ્લિસરીન ઉમેરવું જરૂરી છે. ત્યાર પછી તેમાં વિટામિન ઈની 2 કેપ્સ્યુલ મિક્સ કરીએ. જો તમારા પાસે વિટામિન ઈની કેપ્સ્યુલ ન હોય કે ગ્લિસરીન ન હોય તો પણ ચાલે, પરંતુ જો આ 2 વસ્તુઓ મિક્સ કરીએ તો તેનાથી રિઝલ્ટ ખૂબ જ બેસ્ટ આવે છે. સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આમ પણ તમે જાણતા હશો, વિટામિન ઈની કેપ્સ્યુલ આપણા વાળ માટે અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. હવે તેને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે એલોવેરાની પેસ્ટ રેડી કરી લઈએ. ત્યારબાદ આપણે સાબુ બનાવતા શીખીશું. તો અહીં મેં એક એલોવેરા લીધેલું છે અને હવે તેમાં જે બંને બાજુ કાંટાવાળો ભાગ છે તેને કાઢી નાખીએ. પહેલાં તો એલોવેરાને સરસ રીતે ધોઈ નાખવાનું છે. ત્યાર પછી તેના નાના નાના ટુકડા કરી લઈએ. અહીં આપણે એલોવેરામાંથી છાલ કાઢવાની જરૂર નથી. છાલ સહિત જ આ રીતે ટુકડા કરી લઈએ. એલોવેરા પણ આપણા વાળ માટે અને ત્વચા માટે ખૂબ જ ગુણકારી ગણાય છે. એલોવેરા સ્કિનને ચમક આપે છે. સ્કિન પર પિમ્પલ વગેરે જેવી પ્રોબ્લેમ હોય તે પણ દૂર થાય છે અને સ્કિનમાં એક લાઇટનિંગ આવે છે. ત્યાર પછી હવે ફરીથી મિક્સર જાર લઈએ. એલોવેરાના ટુકડા તેમાં ઉમેરી અને તેને સરસ રીતે પીસી લેવાનું છે અને ત્યાર પછી તેને ગાળી લઈએ, જેથી કે તેમાં કોઈ એલોવેરાના મોટા પાર્ટિકલ્સ રહી ગયા હોય તો તે નીકળી જાય. એલોવેરાની ખાસિયત એ છે કે કોઈ પણ પ્રકારની ત્વચાવાળા લોકો આ એલોવેરાનો સાબુ યુઝ કરી શકે છે અને આ સાબુમાં વિટામિન ઈની કેપ્સ્યુલ, ગ્લિસરીન કંઈ પણ ઉમેરવાની જરૂર જ નથી. હવે તેને પણ સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી કડવા લીમડાનો સાબુ બનાવતા શીખવાનું છે. તો પહેલાં તેની પણ પેસ્ટ રેડી કરી લઈએ. તો અહીં મેં કડવો લીમડો લીધેલો છે અને ત્યાર પછી તેને સારા પાણીએ ધોઈ નાખીએ, જેથી કે ધૂળ વગેરે હોય નીકળી જાય. કડવો લીમડો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. એમાં પણ ઉનાળામાં તો કડવો લીમડો ખૂબ જ બેસ્ટ ગણાય છે. જે લોકોને સ્કિન પર કોઈ પણ પ્રકારની એલર્જી હોય, જેઓને પિમ્પલ વગેરે થતા હોય, ગુમડા વગેરે થતા હોય, ખંજવાળ, ધાધર, સિરસ જેવી કોઈ પણ તકલીફ હોય, તેવા લોકો માટે કડવા લીમડાનો સાબુ બેસ્ટ ગણાય છે. હવે આ લીમડાના પાન મિક્સર જારમાં ઉમેરી અને તેમાં થોડું પાણી મિક્સ કરી અને તેને પણ સરસ રીતે પીસી લેવાનું છે. જેઓને ચામડીના કોઈ પણ પ્રકારના રોગ હોય તેઓ આ કડવા લીમડાના પાન પાણીમાં પલાળી અને એ પાણીથી નહાતા હોય છે. પરંતુ જો આ રીતે સાબુ બનાવી લઈએ તો વારંવાર કડવા લીમડાના પાનને પલાળવાની ઝંઝટ નહીં રહે અને સ્કિનના કોઈ પણ પ્રકારના રોગ હશે તો આ સાબુ મટાડી શકે છે. ત્યાર પછી તેને પણ આ રીતે ગાળી લઈએ અને તેમાં મોટા કણ હોય તેને અલગ કરી લઈએ. જુઓ તો કંઈક આ રીતે કડવા લીમડાની પેસ્ટ રેડી કરવાની છે.
હવે તેમાં પણ આપણે અડધી ચમચી ગ્લિસરીન ઉમેરીએ. જેઓની ડ્રાય સ્કિન છે તેઓએ ગ્લિસરીન ઉમેરવું જરૂરી છે. ત્યાર પછી તેમાં પણ વિટામિન ઈની 2 કેપ્સ્યુલ મિક્સ કરીએ. સારી રીતે મિક્સ કર્યા પછી તેને પણ સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી આપણે લીંબુનો સાબુ બનાવતા શીખીએ. લીંબુનો સાબુ સ્કિનમાં ગ્લો આપે છે, વ્હાઇટનિંગ આપે છે. જેમની ઓઇલી સ્કિન છે, તૈલી ત્વચા છે, તેમના માટે આ સાબુ ખૂબ જ બેસ્ટ રહેશે. તો અહીં આપણે 2 થી 3 લીંબુ લેવાના છે અને તેના આ રીતે ટુકડા કરી નાખીએ અને ત્યાર પછી તેમાંથી રસ કાઢી લઈએ. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે સ્કિન પરની કરચલીઓ દૂર કરે છે. તો અહીં મેં લીંબુનો રસ કાઢી લીધો છે. તો અહીં આપણે એ રસનો નહીં પરંતુ છોતરાનો ઉપયોગ કરવાનો છે. હવે અહીં આપણે મિક્સર જાર લઈએ અને આ છોતરાના ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરી દઈએ. ડેઇલી યુઝમાં જે લીંબુ વપરાતા હોય તેના છોતરા પણ ફેંકવાના બદલે તમે તે છોતરા જમા કરી અને તેમાંથી પણ સાબુ બનાવી શકો છો. અને તેમાં થોડું પાણી મિક્સ કરીએ અને હવે તેને સરસ રીતે પીસી લઈએ. જો પીસાતા કંઈક આ રીતે રેડી થાય છે. હવે તેને ગાળી લઈએ. ગાળ્યા પછી તેમાં પણ અડધી ચમચી ગ્લિસરીન ઉમેરીએ. ગ્લિસરીન ઉમેરવાથી એ સાબુ ઓલ સ્કિન ટાઈપ બની જાય છે. કોઈ પણ પ્રકારની સ્કિનવાળા લોકો તેને યુઝ કરી શકે છે. ત્યાર પછી ફરીથી તેમાં વિટામિન ઈની 2 કેપ્સ્યુલ મિક્સ કરીએ. હવે આ મિશ્રણને પણ સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી અહીં આપણે ચંદનનો સાબુ બનાવતા શીખવાના છીએ. તમે કોઈ પણ પ્રકારનું ચંદન લઈ શકો છો. અહીં મેં ગોપી ચંદન લીધેલું છે. તમે મુલતાની માટી પણ લઈ શકો છો. મુલતાની માટીનો સાબુ પણ એટલો જ બેસ્ટ રહે છે. પહેલાં તો આ ચંદનનો પાવડર બનાવી લઈએ. તો અહીં મેં તેનો પાવડર બનાવી લીધેલો છે. તેને એક બાઉલમાં કાઢી લઈએ અને તેમાં પણ થોડું પાણી મિક્સ કરી અને એક ઘાટી પેસ્ટ બનાવી લઈએ. જેમની ખૂબ જ તૈલી ત્વચા છે તેમના માટે આ સાબુ ખૂબ જ બેસ્ટ રહેશે. જે વસ્તુની પ્રોપર્ટી ડ્રાય હોય ને તે ઓઇલી સ્કિન માટે ચાલે અને જેમની પ્રોપર્ટીઝ એકદમ ઓઇલી છે તે ડ્રાય સ્કિન માટે તે સાબુ વપરાય છે. તો અહીં મેં બધા જ સાબુ બનાવવા માટેની સામગ્રી રેડી કરી લીધેલી છે. બધી જ પેસ્ટ બનાવી લીધેલી છે. ત્યાર પછી અહીં મેં 500 ગ્રામ સોપ બેઝ લીધેલો છે. આ સોપ બેઝ તમને સાબુ ભંડારની કોઈ પણ દુકાન પર સહેલાઈથી મળી જશે. અને જો તમે તેને ઓનલાઈન ખરીદવા માંગતા હોય તો વિડીયો પર જે પ્રોડક્ટ્સ છે તેમાં પણ મેં તેને ટેગ કરેલા છે. તેમાંથી પણ તમે તેને ખરીદી શકો છો. તો પહેલાં તો આપણે આ સોપ બેઝના નાના નાના ટુકડા કરી લઈએ. તો અહીં મેં તેના ટુકડા કરી લીધેલા છે અને ત્યાર પછી એક મોટા વાસણમાં આ ટુકડાને ઠાલવી દઈએ. હવે એક વાસણમાં થોડું પાણી ગરમ કરવા રાખીએ. પાણી ગરમ થાય ત્યાર પછી તેમાં આ રીતે એક સ્ટેન્ડ રાખી દઈએ અને તેના પર હવે આ સોપ બેઝના ટુકડા કરેલું વાસણ રાખીએ. જેમ પાણી ગરમ થશે એમ આ જે સોપ બેઝના ટુકડા છે તે ઓગળવા લાગશે. આપણે તેને ડાયરેક્ટલી ગેસ પર ડાયરેક્ટલી તાપ પર તેને ગરમ કરવાનું નથી. આ રીતે પાણી પર જ તેને ગરમ કરીએ. જુઓ ઓગળતા કંઈક આ રીતે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, પ્રવાહી સ્વરૂપ બની જશે. ત્યાર પછી હવે આપણે જે મિશ્રણ રેડી કર્યા છે તે મિશ્રણ લઈશું અને હવે આ મિશ્રણમાં આ ગરમ કરેલા સોપ બેઝના પાણીને થોડું થોડું મિક્સ કરીએ. અહીં આપણે જેટલું મિશ્રણ લીધેલું છે તેના ડબલ પ્રમાણમાં સોપ બેઝ લિક્વિડ ઉમેરવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને ત્યાર પછી સાબુનો આકાર આપવા માટે અહીં મેં સોપ મોલ્ડ લીધેલું છે. આ મોલ્ડ તમે ખરીદવા માંગતા હોય તો તે પણ વિડીયો પર પ્રોડક્ટમાં મેં તે ટેગ કરેલા છે, ત્યાંથી પણ તમે તેને ખરીદી શકો છો. અને જો આવું મોલ્ડ ખરીદવા ન માંગતા હોય તો આ રીતે આઈસ્ક્રીમની ડબ્બી હોય અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકના કન્ટેનર હોય તે પણ ચાલે. પરંતુ જો આપણે સાબુનો જ આકાર આપવા માંગતા હોય તો આવું મોલ્ડ ખરીદી શકાય. હવે અહીં આપણે જે આ બધા મિશ્રણ બનાવ્યા છે તે મિશ્રણને આ મોલ્ડમાં ઠાલવીએ. તો અહીં એક મોલ્ડમાં મેં ચોખાનું મિશ્રણ ઉમેર્યું છે, બીજા મોલ્ડમાં મેં એલોવેરાનું મિશ્રણ મિક્સ કર્યું છે, ત્રીજા મોલ્ડમાં આપણે લીંબુનું મિશ્રણ ઉમેરીએ, ત્યાર પછી આપણે ચંદનનું મિશ્રણ ઉમેરીએ. એ રીતે આપણે જેટલા પણ મિશ્રણ બનાવ્યા છે તે બધા જ આ મોલ્ડમાં ઉમેરી દેવાના છે. એ સિવાય જે વધે એ બધી આ પ્લાસ્ટિકની ડબ્બીઓ લીધેલી છે તેમાં રાખી દઈએ.
તમે કોઈ પણ કન્ટેનરમાં આ રીતે સાબુ બનાવી શકો છો. ત્યાર પછી જો આપણે ટ્રાવેલિંગમાં લઈ જવા માંગતા હોય, નાના સાબુ બનાવવા માંગતા હોય તો આ રીતે જે આઈસ ટ્રે આવે છે તેમાં પણ ઉમેરી અને એ આકારના નાના સાબુ પણ બનાવી શકાય છે. તો અહીં મારા પાસે જેટલું મિશ્રણ હતું તે બધું જ અલગ અલગ મોલ્ડમાં મેં આ રીતે ઠાલવી દીધું છે અને હવે તેને સુકાવા દઈએ. લગભગ 1 થી 1.5 કલાકનો સમય લાગે છે અને સાબુ સરસ રીતે સુકાઈ જશે. તો અહીં આપણે 1 કલાકના સમય બાદ ચેક કરીએ તો સરસ રીતે સાબુ સુકાઈ ગયા છે અને એકદમ સરસ 100% નેચરલ સાબુ બનીને રેડી થઈ ગયા છે. જ્યારે આપણે માર્કેટમાંથી સાબુ ખરીદવા જઈએ તો તે 100% શુદ્ધ છે કે નહીં એની કોઈ એટલી ખાતરી હોતી નથી, પરંતુ આ સાબુ આપણે ઘરે જ બનાવ્યા છે, આપણને ખબર છે કે 100% નેચરલ જ છે, તેના ફાયદા પણ એટલા જ મળવાના છે. તો આ રીતે તમે ઘરે જ કોઈ પણ પ્રકારના સાબુ બનાવી શકો છો, તમારી સ્કિનમાં એક ગ્લો લાવી શકો છો અને સ્કિનના કોઈ પણ રોગને મટાડી શકો છો. ખૂબ જ સરસ તેનું રિઝલ્ટ આવે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે જરૂરથી શેર કરજો. જો આપણે આ પ્લાસ્ટિકની ડબ્બીમાં આ મિશ્રણને રાખ્યું હતું તો તેમાંથી પણ ખૂબ સરસ એવા સાબુ બની જાય છે. તો મોલ્ડ ખરીદવા ન માંગતા હોય તો કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનરમાં પણ તેને બનાવી શકાય છે, અથવા તો એક મોટા કન્ટેનરમાં તેને ઢાળી અને તેને સૂકવી અને ત્યાર પછી તેના ચોસલા કરી શકાય તો પણ સરસ સાબુ બની જાય છે. જુઓ, આ ટ્રેમાં આપણે જે મિશ્રણ રેડ્યું હતું તેના પણ સરસ સાબુ બની ગયા છે. ચેક પણ કરીએ કે ખરેખર આ સાબુ માર્કેટમાં મળતા સાબુ જેવા જ બન્યા છે કે નહીં. તો અહીં મેં થોડું પાણી લીધેલું છે અને અહીં આપણે કોઈ પણ એક સાબુ લઈશું. પહેલાં તો હાથને ભીના કરી લઈએ અને ત્યારબાદ હાથ પર સાબુ ઘસીએ. જો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ તેમાં ફીણ વળી રહ્યા છે. મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.